ભગત પાસે આવીને એમણે દુર્વાસા ઋષિનું કેટલું મોટું નામ, કેવા ગુણ, કેટલા તપસ્વી, અને એમણે આવીને અહીંયા અમરીશજીના પગમાં પડીને માફી માંગી છે. અને તેવા સમયે અમરીશ રાજાએ ભગવાન દુર્વાસાને ઊભા કર્યા છે અને કીધું છે, પ્રભુ મારા ચરણમાં તમે પડતા સારા ના લાગો, મને પણ પાપ લાગે, મને ક્યાં ગુનામાં નાખો છો પ્રભુ, તમે આવી રીતે ના કરો. ત્યારે દુર્વાસાએ કીધું છે, તું મને માફ કરશે ને તો આ સુદર્શનનું જે અગ્નિ બળતું તેજ છે ને એનાથી મારી કાયા બળી રહી છે, તું મને માફ કરે તો સુદર્શન માફ કરે તો શાંત થાય, એવું વિષ્ણુ ભગવાને નારાયણે કીધું છે. અને આમ જ્યાં કહેવામાં આવ્યું છે ત્યારે અમરીશ રાજાએ કીધું છે, આંખો બંધ કરી છે, ભગવાનની સામે આ નારાયણને વૈકુંઠ લોકમાં બેઠા છે તેમને યાદ કર્યા છે. કીધું છે, હે પ્રભુ, હે દયાળુ, હે દયા નિધાન, હે કૃપાના સાગર, જો મેં બ્રાહ્મણોને સદા માટે સાચા હૃદયથી સેવ્યા હોય, જે મારા હૃદયમાં ક્યારેય પણ બ્રાહ્મણો માટે કોઈ ખરાબ વિચાર ન આવ્યો હોય, હે પ્રભુ, મેં જ્યારે પણ ઉપવાસ કર્યા હોય ત્યારે તમારા નામથી શુદ્ધ હૃદયથી ઉપવાસ કર્યા હોય, ક્યારેય પણ હું જીવનમાં ખોટું ન બોલ્યો હોય, અસત્ય ન બોલ્યો હોય, તો હે પ્રભુ આ સુદર્શન ચક્રને શાંત કરો. અને આમ જ્યાં પ્રાર્થના કરવામાં આવી છે ને ત્યાં સુદર્શન ચક્ર પાછું વૈકુંઠ લોકમાં ભગવાનની પાસે એમના આંગળી ઉપર ધારણ કરીને ભગવાન બેઠા છે. અને આમ દુર્વાસા ઋષિને શાંતિ મળી છે. બોલે ભક્ત और ભગવાન કી જય. अपने अपने माता पिता की जय.